કોઈ ખરાબ કર્યું નથી ને? ધન્યવાદ છે પોલીસ ડિપાર્ટમેન્ટને, બહુ બહુ શુક્રિયા. આજો બીજો ને અને ગુજરાત રાજ્ય સીએમને બહુ બહુ શુક્રિયા. આપણા ગ્રહ અને વિકાસના એને અને તમારું જે અધ્યક્ષ પદ ચલાવે તમને મુશ્કેલીઓ ઘણી શકે છે. નરેન્દ્રભાઈ આમ નથી કરતા, નરેન્દ્રભાઈ ભિખારી કરી દીધા, ટેક્સ લગાવી દીધો, એની ચિંતા નહીં કરજો. એને માટે આપણે નરેન્દ્રભાઈને અને સરકારને આપણે સમજૂતી આપશું કે પ્રજા પર ટેક્સ હળવો કરો અને પ્રજાની વાત છે પૂરી કરો. કિસાન લોકોને બધે વસ્તુ જોઈ એને માટે તૈયારી કરજો તમે. એને ખાતર પાણી આ એ પછી સાદું ભારતીય કલ્ચર પીપલ તો સાદું અને સંતોષે જે અરણ્ય વિભાગમાં જે વનોની અંદર તો સેન્ટ્રલ ગવર્મેન્ટને આપણે વિનંતી કરશું સંન્યાસીઓ સાધુ વનમાં ન રહે બિલ્ડિંગમાં રહે તો સાધુ સંતોની હમણાં નરેન્દ્રભાઈને આપણે વિનંતી કરીએ ભારતની તમામ પ્રજાથી 1.45 કરોડનો અવાજ આપણે પહોંચો કરીએ કે સાધુ સંતોની પ્રહાર ન થવું નહીં, ધર્મનું સંપૂર્ણ રક્ષણ કરવું નહીં અને કદાચ ચિંતા ન આવા સાથી રથ છે આપણે કાંઈ પણ રથ ચલાવવાનો સારો મના નથી. એક જ અને રથ ચલાવતા આવડે છે. અદાનો સીએમ છે એને જ રથ ચલાવતા એ કઈ બાજુ નથી વખાત નથી કરતો. મારો છોકરો છે કહું છું આપણો શું તમે એને રથ ચલાવતા એના સિવાય કોઈને નથી આવડતો. આટલી મોટી મુશ્કેલ તમે એની ઉંમર પણ થઈ ગઈ છે એટલે એને બધા સાથ સહકાર આપજો. અને જે ગોવાળી આપણે આપી છે આપણને ગાય રખતા નથી આવડતી તો આપણે ગાય સરખવા માટે શ્રદ્ધાની જરૂર પડે તો અત્યારે ઘોર છે આપણું એ આપણે માટે ગાય સેવાની માટે સારું માતા ગાય છે અને આને સારવા માટે આપણે બોલાવ્યા છે અને નહીં હકી ચાલે આપણે સમજાવ્યું ગાયને માટે હાથની રીતે ચલાવવાનું અને જરાય કોઈએ જે યોગી કામ નહીં કરવાનું અને જે શાસ્ત્રો છે એને સંપૂર્ણ આપણે ટેકો આપો અને સહકાર આપો. આટલું કંઈ મારી વાણીને પૂર્ણ